મિત્રો, આપણે સાદો વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા. એમાં જેમ શરૂઆતમાં આપણે ટુ બી મૂળ ક્રિયાપદને શીખેલા હતા, એમ પાસ્ટ ટેન્સની અંદર પણ આપણે શરૂઆત છે એ ટુ બીથી કરીએ. ટુ બી એટલે પાસ્ટ ટેન્સની અંદર આપણે વોઝ અથવા વેર લેવાનું રહે છે. અહીંયા જુદા જુદા ઉદાહરણ વાક્યો આપેલા છે. શરૂઆતના નામ કે સર્વનામ અને સાથે આપેલા ટુ બી એટલે કે વોઝ કે વેર નીચે અંડરલાઈન કરેલી છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે વોઝ કે વેર એને આપણે શરૂઆતમાં લઈ જશું તો એનો ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ જશે. આપણે દરેક વાક્ય જોતા જઈએ, ઇન્વર્ઝન ક્વેશ્ચન પણ સાથે લેતા જઈએ. આઈ વોઝ અ સ્ટુડન્ટ. આઈ સર્વનામ છે, વોઝ ક્રિયાપદ છે. વોઝને આપણે આગળ લઈ જશું. વોઝ આઈ એ સ્ટુડન્ટ, ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ જશે. હી વોઝ યંગ. હી પ્રનાઉન છે, સર્વનામ છે, વોઝ ક્રિયાપદ છે. વોઝને આપણે આગળ લઈ લેશું. વોઝ હી યંગ, ઇન્વર્ઝન ક્વેશ્ચન થયો. મોનિકા વોઝ એન એક્ટ્રેસ. મોનિકા નામ છે, વોઝ ક્રિયાપદ છે. વોઝને આપણે આગળ લઈ લેશું. વોઝ મોનિકા એન એક્ટ્રેસ. they were active. were they active? we were in the class. were we in the class? you were at home. were you at home? it was a dark night. was it a dark night? જ્યારે જ્યારે આપણે વોઝ કે વેર આગળ લઈએ છીએ ત્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન થાય છે. પ્રેઝન્ટ ટેન્સ સમયે પણ એ જ વાત શીખવી હતી, ફરી પાછી રિપીટ કરું છું. ઇન્વર્ઝન ક્વેશ્ચનનો જવાબ આપતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, યસ અથવા નો થી જ જવાબ શરૂ થશે. પછી વાક્યમાં આપેલું નાઉન કે પ્રનાઉનનો ઉપયોગ આપણે કરવાનો છે. દાખલા તરીકે આપણે વોઝ મોનિકા એન એક્ટ્રેસ એ ઇન્વર્ઝન ક્વેશ્ચનનો જવાબ આપવો હોય તો યસ મોનિકા વોઝ આ ટૂંકો જવાબ થયો. પૂરા વાક્યમાં જવાબ દેવો હશે તો યસ મોનિકા વોઝ એન એક્ટ્રેસ. નકારમાં જવાબ દેવો છે નેગેટિવ આન્સર માટે નો મોનિકા વોઝ નોટ, શોર્ટ આન્સર થયો. પૂરા વાક્યમાં જવાબ દેવો છે નો મોનિકા વોઝ નોટ એન એક્ટ્રેસ. ઇન્વર્ઝન ક્વેશ્ચનના જવાબની શરૂઆત છે એ યસ અથવા નો થી જ શરૂ થશે. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે વોઝ કે વેરને આપણે આગળ લઈશું. અને આ ઉપરાંત આ વાક્યને જો આપણે નેગેટિવ બનાવવા હોય તો દરેક વાક્યમાં વોઝ કે વેર પછી છે એ આપણે નોટ મૂકીશું તો દરેક વાક્ય નેગેટિવ થઈ જશે. તો ઝડપથી આપણે એના નેગેટિવ જોઈ જઈએ. આઈ વોઝ નોટ એ સ્ટુડન્ટ. વોઝ પછી તરત જ નોટ મૂકવાનું જે છે. હી વોઝ નોટ યંગ. મોનિકા વોઝ નોટ એન એક્ટ્રેસ. they were not active. we were not in the class. you were not at home. it was not a dark night. આ રીતે વોઝ કે વેર પછી જ્યારે આપણે નોટ મૂકીશું તો એ નેગેટિવ સેન્ટેન્સ થશે. જ્યારે આપણે નેગેટિવ કરવાનું હોય તો વોઝ અને નોટને અલગ લખવું હોય તો અલગ પણ લખી શકીએ, અથવા તો એનું શોર્ટ ફોર્મ વાપરવું હોય તો છે વોઝન્ટ અને વેર નોટનું શોર્ટ ફોર્મ વેરન્ટ વાપરી શકીએ. આ ઉપરાંત જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સ શીખ્યો ત્યારે આપણે વાત હતી કે ટુ બી પછી આપણે કોમન નાઉન અથવા વિશેષણ છે એ લઈ શકીએ. અહીંયા પણ આપણે એ જ જોઈએ છીએ. એ સ્ટુડન્ટ છે કોમન નાઉન છે, યંગ એક્ટિવ છે એ વિશેષણ છે, અને આ તો સ્થળવાચક શબ્દો છે તો એ કોઈ પણ લઈ શકીએ છીએ. પાસ્ટ ટેન્સ ઓફ ટુ હેવ. ટુ હેવ છે એ ટુ બીની જેમ જ વપરાતું ક્રિયાપદ છે. ટુ હેવનું ભૂતકાળનું ક્રિયાપદ હેડ થાય છે.
હવે હેડનો અર્થ છે એ જેમ હેવમાં ની પાસે છે એવો થતો હતો, એવી જ રીતે અહીંયા હેડનો અર્થ ની પાસે હતું કે ને હતું એ રીતે થશે. આઈ હેડ ફીવર, મને તાવ હતો. ઇન્વેઝન ક્વેશ્ચન બનાવવા માટે અહીંયા બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. એક રીત તો અહીંયા અંડરલાઈન કરેલી છે એને જ સીધે સીધું ઇઝીલી આપણે સમજાઈ જાય એ રીતે હેડીને આપણે આગળ લેશું. હેડ આઈ ફીવર, તો એ ઇન્વેઝન ક્વેશ્ચન થઈ ગયો. વી હેડ બુક્સ, હેડ વી બુક્સ, તો ઇન્વેઝન ક્વેશ્ચન થશે. યુ હેડ એ સિસ્ટર, હેડ યુ એ સિસ્ટર. He had milk, had he milk. She had grain, had she grain. It had food, had it food. They had golden days, had they golden days. જ્યારે જ્યારે આપણે હેડને વચ્ચેથી આપણે આગળ લઈ જઈશું ત્યારે એ દરેક વાક્યનો ઇન્વેઝન ક્વેશ્ચન થઈ જશે. બીજી રીત ઇન્વેઝન ક્વેશ્ચન બનાવવાની અહીંયા તમને છે ડીડ અને હેવ કરીને બતાવેલું છે. હેડનું સ્થાન આપણે ત્યાં રહેવા દઈએ તો અહીંયા બધા વાક્યમાં તમે આગળ ડીડ લ્યો તો ડીડ છે એ ડુનું ભૂતકાળ છે, એટલા માટે આપણે હેડની બદલે હેવ લઈને વાક્ય બનાવી શકીએ. ફરીથી જોઈએ. ડીડ આઈ હેવ ફીવર. ડીડ છે એ ભૂતકાળ છે, હેડ છે એ ભૂતકાળ છે, એટલે બે ભૂતકાળ ક્યારેય એક વાક્યમાં ભેગા ન થાય, એટલે આપણે હેડનું હેવ કરવું પડે. ડીડ વી હેવ બુક્સ, ડીડ યુ હેવ અ સિસ્ટર, ડીડ હી હેવ મિલ્ક, ડીડ સી હેવ ગ્રેઇન, ડીડ ઇટ have food, did they have golden days. તો આ રીતે જ્યારે આપણે ડીડનો ઉપયોગ કરીએ વધારે સારું તો આપણા માટે હેડને જ આગળ લઈ જવો રહેશે, પણ આ બીજી રીત છે એ તમને માત્ર ધ્યાન દોરવા પૂરતી છે એ આપેલી છે. એ જ રીતે જ્યારે આપણે આના મતલબ કે ટુ હેવ ના પાસ્ટ ટેન્સમાં જ્યારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય તો હેડ પછી સીધું તમે નોટ મૂકી શકો છો. આઈ હેડ નોટ ફીવર, વી હેડ નોટ બુક્સ, યુ હેડ નોટ અ સિસ્ટર, હી હેડ નોટ મિલ્ક, સી હેડ નોટ ગ્રેઇન, ઇટ હેડ નોટ ફૂડ, દે હેડ નોટ ગોલ્ડન ડેઝ. જેવી તમે પ્રશ્ન વાક્યમાં બે રીત કીધી એમ નકાર વાક્યમાં પણ તમે બે રીતનો ઉપયોગ કરી શકો છો, કે જેમ પ્રશ્ન બનાવવા માટે આપણે ડીડનો ઉપયોગ કરેલો હતો એમ નકાર વાક્ય કરવા માટે પણ ડીડનો ઉપયોગ કરી શકો છો. તો એ કઈ રીતે, તો કે આઈ પછી સીધું ડીડ નોટ અથવા તો એનું ટૂંકું રૂપ ડીડન્ટ અને પછી હેડની બદલે આપણે હેવ કરી દેવું પડે, કારણ કે ડીડ છે ભૂતકાળ છે એટલે બે ભૂતકાળના શબ્દો બાજુમાં ભેગા ન થઈ શકે. એટલે આઈ ડીડન્ટ હેવ ફીવર, વી ડીડન્ટ હેવ બુક્સ, યુ ડીડન્ટ હેવ a sister, he didn't have milk, she didn't have grain, it didn't have food અને they didn't have golden days. આ રીત માત્ર સમજવા માટે આપેલી છે. આપણા માટે તો વધારે સારું એ જ રહેશે કે સીધું હેડ પછી નોટ મૂકી દઈએ એટલે એ આપણો ઇન્વેઝન નેગેટિવ વાક્ય થઈ જશે. અને જ્યારે આપણે ઇન્વેઝન ક્વેશ્ચન બનાવેલો હશે તો જ્યારે એને આપણે જવાબ આપવા હોય ત્યારે યસ કે નો પછી વાક્યમાં જે નામ કે સર્વનામ વાપરેલું હોય તો એ નામ અથવા સર્વનામ, અંગ્રેજીમાં એને નાઉન કે પ્રનાઉન કહેશું, અને ત્યાર પછી હેડ જ નો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. યસ પછી જે નામ વાક્યમાં કે સર્વનામ વાપરેલું હોય એ, અને પછી હેડ મૂકી. જો વાક્ય નકાર હશે તો આપણે છેલ્લે નોટ મૂકવાનું રહેશે. વાક્ય નકાર નહીં હોય
તો હેડથી જવાબ આપણે પૂરો કરી શકીએ. પાસ્ટ ટેન્સ ઓફ એક્શન વર્બ. હવે સૌથી પહેલા આપણે આજે ટુ બી એનું પાસ્ટ ટેન્સ જોયું, વોઝ અને વેર. ટુ હેવ એનું પાસ્ટ ટેન્સ જોયું, હેડ. અને હવે આપણે એક્શન વર્બનું પાસ્ટ ટેન્સ જોવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન એ રાખવાનું, જેમ સાદા વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાત કરી હતી કે ટુ બી, ટુ હેવ અને એક્શન વર્બ ત્રણેય સાથે ક્યારેય હોય નહીં. એમ પાસ્ટ ટેન્સની અંદર એટલે કે ભૂતકાળની અંદર પણ વોઝ કે વેર હશે તો હેડ નહીં હોય, હેડ હશે તો એક્શન વર્બ નહીં હોય, હેડ હશે તો વોઝ વેર નહીં હોય અને એક્શન વર્બ નહીં હોય, અને એક્શન વર્બ હોય તો ટુ બી કે ટુ હેવનું પાસ્ટ ટેન્સ હશે નહીં. એટલે આ ત્રણમાંથી એકેય એક સાથે બે પણ ભેગા નહીં થઈ શકે, માત્ર એક જ વપરાઈ શકે. તો અહીંયા મેં પાસ્ટ ટેન્સ ઓફ એક્શન વર્બ છે એના વાક્યોને લીધા છે. જ્યારે આપણે એક્શન વર્બનું પાસ્ટ ટેન્સ છે એ જ્યારે ભૂતકાળની રીતે આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દરેક વખતે આપણે એફર્મેટિવ એટલે કે હકાર વાક્યની અંદર માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું હોય છે. તો ભૂતકાળના રૂપ બે પ્રકારના છે. એક નિયમિત ક્રિયાપદ, નિયમિત એને કહેવાશે કે જેને નિયમ લાગુ પડતો હોય એને. નિયમમાં એક તો ક્રિયાપદને છેડે ડી લગાડી શકીએ છીએ. તો અહીંયા લાઇક શબ્દને ધ્યાનમાં લઈએ તો લાઇકમાં ઈ છે તો એમાં ડી લાગશે એટલે લાઇકડ થયું. બીજી રીત છે ઈડી લાગીને પ્લે શબ્દમાં પાછળ આપણે ઈડી લગાવેલું છે. એવી રીતે ક્રાઇડમાં ઈડી લગાવેલું છે પણ એમાં વર્તમાન કાળમાં પણ જેમ આપણે વાયના આઈનો નિયમ જોયો હતો એ જ નિયમ અહીંયા પણ લાગુ પડે છે. વાયની પહેલા અહીંયા સ્વર છે તો ઈડી લાગ્યો, ત્યાં એસ લગાડતા હતા. અહીંયા આપણે વાયનો આઈ કરીને ઈડી, ત્યાં આપણે વાયનો આઈ કરીને ઈએસ કરતા હતા. એ જ નિયમ અહીંયા પણ લાગુ પડે છે કે વાયની પહેલા જો સ્વર હશે તો ઈડી લાગશે, વાયની પહેલા CR વાયની પહેલા આર વ્યંજન છે એટલે વાયનો આઈ કરીને ઈડી લાગે. હવે જેને જેને ડી કે ઈડીના નિયમો લાગુ પડે છે એને આપણે વાત કરી કે નિયમિત ક્રિયાપદ કહેવાય. તો બાકીના બધા ક્રિયાપદો છે એને અનિયમિત ક્રિયાપદો કહેવાય. અને અનિયમિત ક્રિયાપદો તમારી ગ્રામરમાં છે આખું લિસ્ટ આપેલું હોય છે, એની અંદરથી આપણે શોધીને યાદ રાખવા પડે. અહીંયા રોટ છે એ અનિયમિત ક્રિયાપદ તરીકે મેં વાપરેલું છે. કટ છે એ પણ અનિયમિત ક્રિયાપદ છે. એટ છે એ પણ અનિયમિત ક્રિયાપદ છે અને ટોટ પણ અનિયમિત ક્રિયાપદ છે. કારણ કે એની પાછળ ક્યાંય આપણે ડી કે ઈડીનો ઉપયોગ કરેલો નથી એટલે બધા અનિયમિત ક્રિયાપદ છે. તો એ અનિયમિત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ આપણે એફર્મેટિવ સેન્ટેન્સમાં વાપરવાનું હોય છે. તો અહીંયા તમને મેં ભૂતકાળના વાક્યો આપેલા છે. આઈ પ્લેડ ક્રિકેટ. હવે જ્યારે આપણે અગાઉ વાત કરી કે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્શન વર્બનો છે એ જ્યારે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો હોય તો આપણે ડુનું યોગ્ય રૂપ વાપરતા હતા. ડુનું યોગ્ય રૂપ એટલે ડુ કે ડઝ. હવે આપણે અત્યારે શીખી રહ્યા છીએ પાસ્ટ ટેન્સ તો ડુનું ભૂતકાળનું ક્રિયાપદ છે એ ડીડ થાય છે. એટલે આ વાક્યની અંદર આપણે પ્રશ્ન ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે ટુ બી વાળા વાક્યોમાં આપણે વોઝ વેર હતા તો વોઝ કે વેરને આપણે આગળ લઈને પ્રશ્ન બનાવી શકતા હતા. ટુ હેવ વાળા વાક્યમાં હેડ હતું, હેડને આપણે આગળ લઈને પ્રશ્ન બનાવી શકતા હતા. જ્યારે આ વાક્યની અંદર સીધું કરતા એટલે કે સબ્જેક્ટ પછી સીધું વર્બ એટલે કે ક્રિયાપદ આવી જાય છે. તો પ્રશ્ન બનાવવા માટે આ વાક્યમાં કોઈ શબ્દ નથી એટલે ડુનું ભૂતકાળનું ક્રિયાપદ ડીડ એને આપણે સહાયકારી શબ્દ તરીકે લેવાનો રહે છે. ડીડ છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે આપણે ધ્યાન એ રાખવાનું છે કે એક વાક્યમાં બે ભૂતકાળના શબ્દો ભેગા ન થાય. તો અહીંયા આપણે આઈ પ્લેડ ક્રિકેટ એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો છે તો ફરજિયાત ડીડ આપણે આગળ લેવું પડશે. તો ડીડ આઈ પ્લે, આ ઈડી છે એ આપણે અહીંયાથી દૂર કરવું પડે. ડીડ આઈ પ્લે ક્રિકેટ. નેક્સ્ટ સેન્ટેન્સ વી રોટ એ લેટર. હવે મેં પહેલા જ વાત કરી કે આ અનિયમિત ક્રિયાપદ છે. અનિયમિત ક્રિયાપદના મૂળ ક્રિયાપદ આપણે યાદ રાખવા પડે. આમાં તો આપણે સહેલાઈથી ઈડીને દૂર કરી દીધું.
તો અહીંયા રોટનું મૂળ શબ્દ કોણ થાય? તો કે રાઇટ. તો ડીડ વી રોટને બદલાવી નાખશું, રાઇટ અ લેટર. ઇનોસન્ટ ક્વેશ્ચન બનાવવા માટે એ રીતે આપણે કરશું. યુ ક્રાઇડ મચ. તો ફરી પાછું આપણે ઈડી નિયમિત ક્રિયાપદ આવેલું છે, તો ડીડનો ઉપયોગ કરશું. ડીડ યુ. અહીંયા આઈઈડી છે એટલે ધ્યાન એ રાખવાનું છે કે આઈનો આપણે પાછો વાય કરવો પડશે. ડીડ યુ ક્રાય મચ? જયેશ લાઇક્ડ ટી. લાઇક શબ્દની અંદર ઈ છે એટલે આપણે ઈડી દૂર નથી કરવાનો, માત્ર ડી જ દૂર કરવાનો રહેશે ઇનોસન્ટ બનાવવા માટે. તો ડીડ જયેશ લાઇક ટી? રોહિણી કટ ધ પેપર. હવે કટ ક્રિયાપદ એવું છે કે ત્રણેય રૂપમાં, મતલબ કે વર્તમાન મૂળ શબ્દ તરીકે કટ વપરાય, ભૂતકાળમાં પણ કટ વપરાય અને ભૂતકૃતનમાં કટ વપરાય. અત્યારે આપણે ભૂતકૃતની જરૂર નથી, પણ માત્ર જાણ ખાતર વાત કરું છું. તો કટને છે આપણે કાંઈ બદલાવવું પડશે નહીં. તો ડીડ રોહિણી કટ ધ પેપર? કારણ કે કટ પણ અનિયમિત ક્રિયાપદ તો છે જ, એટલે બદલાવવું એટલા માટે નથી પડતું કે કટનું મૂળ શબ્દ પણ કટ છે અને ભૂતકાળ પણ કટ છે એટલા માટે. ઈટ એટ ધ ફૂડ. એટ છે ભૂતકાળનું ક્રિયાપદ છે, અનિયમિત ક્રિયાપદ છે. જ્યારે આપણે ડીડથી ઇનોસન્ટ ક્વેશ્ચન બનાવશું તો ડીડ ઈટ, એટનું મૂળ ક્રિયાપદ થશે ઈટ, ઈએટી ઈટ, ધ ફૂડ, અને ધેય ટોટ હિમ. તો ટોટ છે એનું મૂળ ક્રિયાપદ ટીચ થાય, તો ડીડ ધેય ટીચ હિમ. ઇનોસન્ટ ક્વેશ્ચનનો ટૂંકો જવાબ આપવા માટેની પદ્ધતિ અહીંયા ફરી પાછી રિપીટ કરી છે કે યસનો જવાબ આપવો હશે તો અહીંયા વાક્યની અંદર જો નામ વાપરેલું હશે તો એ નામ વાપરવાનું આવે. સર્વનામ વાપર્યું હોય તો એ સર્વનામ છે આપણે અહીંયા વાપરવાનું આવે છે. યસમાં જવાબ આપશું તો ડીડ આગળ જવાબ પૂરો કરી દઈશું. દાખલા તરીકે યસ ઈટ ડીડ. અને નોમાં જવાબ આપો છે તો નો ધેય ડીડન્ટ. નકાર છે, ડીડન્ટ ટૂંકું રૂપ છે, પૂરું વાપરવું હોય તો ડીડ નોટ વાપરી શકીએ છીએ. પૂરા વાક્યમાં જવાબ લખવો હોય તો આપણે આ ડીડ અને ડીડન્ટની જરૂર નહીં પડે, પણ ધ્યાન એ રાખવાનું રહેશે કે ડીડથી પ્રશ્ન બનાવેલો હશે એટલે આપણે ડીડને તો કાઢવું જ પડશે જવાબ આપતી વખતે. તો ડીડને કાઢીએ એટલે ડીડ છે એ ભૂતકાળ બતાવે છે. તો જ્યારે પૂરા વાક્યમાં જવાબ આપીએ ત્યારે આ ડીડને છે આપણે પાછા મૂળ ક્રિયાપદમાં ભેળવવો પડે. એટલે યસ જયેશ લાઇક્ડ ટી. નો રોહિણી ડીડ નોટ કટ ધ પેપર. એટલે જે નામ કે સર્વનામ હોય એ આપણે એમને રાખવાનું રહીએ, પછી આવતું ક્રિયાપદ છે એ આપણે ભૂતકાળમાં બદલાવવું પડે કારણ કે આપણે ડીડને દૂર કરીએ છીએ. એટલા માટે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. ઇનોસન્ટ ક્વેશ્ચન બનાવો ત્યાર પછી ડબલ્યુએચ ક્વેશ્ચન બનાવવા. આપણે આગળ ડબલ્યુએચ ક્વેશ્ચન કઈ રીતે બનાવવા અને ડબલ્યુએચ ક્વેશ્ચનના જવાબ કઈ રીતે આપવા એ આપણે અગાઉ જોયેલું હતું. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે, પણ છતાંય આપણે 2-4 ડબલ્યુએચ ક્વેશ્ચન એના પછી જોઈ લઈએ. ચલો હવે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન કઈ રીતે બનાવવા અથવા તો ડબલ્યુએચ ક્વેશ્ચન આપેલો હોય તો જવાબ કઈ રીતે આપવો એ વસ્તુને જોઈ લઈએ. આપણે અગાઉ તો પ્રેઝન્ટ ટેન્સની અંદર ડબલ્યુએચ ક્વેશ્ચન કઈ રીતે બનાવવા એ જોયા હતા. તો અહીંયા પાસ્ટ ટેન્સની અંદર જોઈએ. અહીંયા એક પિનાકિન ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ વાક્ય છે. એનું ડબલ્યુએચ ક્વેશ્ચન તમે વેન અથવા હુથી બનાવી શકો છો. તો હુથી ક્વેશ્ચન બનાવવા માટે ગઈકાલે આપણે અગાઉ જે શીખી હતી એ રીતે અહીંયાથી માત્ર તમે આ એક નામને દૂર કરી દેશો અને એની બદલે હું શબ્દનો ઉપયોગ કરશો એટલે તમારું ડબલ્યુએચ ક્વેશ્ચન તૈયાર થઈ જશે. હુ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અને જ્યારે આવી રીતે હું આપેલું હોય, હું વાળો ક્વેશ્ચન હોય ત્યારે હુંની બદલે જે નામ કે સર્વનામ પેરેગ્રાફમાંથી અથવા તો પાઠમાંથી જે લાગુ પડતું હોય એ તમે નામ કે સર્વનામ મૂકી શકો અને બાકીનું બધું બેઠે બેઠું લખી અને જવાબ પૂરો કરી શકો. એવી જ રીતે આપણે વેનનો પ્રશ્ન બનાવવો છે તો મેં પહેલાં જ વાત કરી એમ કે પહેલાં સૌથી સારી વાત આપણા માટે ઇનોસન્ટ ક્વેશ્ચન બનાવવો છે એ છે. તો આ વાક્યની અંદર ડીડ થી ઇનોસન્ટ ક્વેશ્ચન બનાવીએ. ડીડ પિનાકિન. હવે ડીડ જ્યારે વાપરશું ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું છે કે આ ભૂતકાળનું અનિયમિત ક્રિયાપદ છે.
તો એને મૂળ ક્રિયાપદમાં લઈ આવશું. ડીડ પી નાખીને ગોટનું ગેટ કરી નાખશું. ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે આપણે વેનનો પ્રશ્ન બનાવવો છે. વેન એટલે ક્યારે, તો આપણે આ વાક્યમાંથી આપણે સમયને દૂર કરી નાખશું અને અહીંયા ડીડની પહેલા સૌથી પહેલા વેન લઈ લેશું. તો વેન ડીડ પીનાકિન ગેટ અપ, અહીંયાથી આપણો ભાગ આ દૂર થઈ જાય છે અને છે પ્રશ્ન તૈયાર થઈ જાય છે. જ્યારે વેન વાળો આવી રીતે પ્રશ્ન આપેલો હોય તો વેન ડીડ પીનાકિન ગેટ અપ, જવાબમાં અર્લી ઇન ધ મોર્નિંગ પણ લખી શકીએ, એટ 7 o'clock, એટ 6 o'clock, એ જે રીતે આપણે જવાબ લખવો એ રીતે લખી પણ શકીએ છીએ. અથવા તો છે વેન સાથે આખું વાક્ય આપીને પણ જવાબ લખી શકીએ છીએ. એ આપણે આગળ WH ક્વેશ્ચન બનાવેલા હતા ત્યારે આપણે જોયેલું હતું. નેક્સ્ટ સેન્ટેન્સ માટે જોઈએ આપણે, રોનકભાઈ ટોટ અસ વેલ. તો સૌથી પહેલા તો આપણે છે એ હુનો પ્રશ્ન બનાવવો છે. તો આગલા વાક્યમાં જેમ આપણે જોયું હતું એમ રોનકભાઈ શબ્દને દૂર કરી દેશું અને હુ ટોટ અસ વેલ WH ક્વેશ્ચન બનાવવા માટે. અને હુ નો પ્રશ્ન આપેલો હશે તો આપણે હુ ને દૂર કરી દેશું અને જે નામ લાગુ પડતું હશે એ નામ મૂકી દેશું. હવે બાકીના પ્રશ્નો બનાવવા માટે આપણે અહીંયા હાઉ, હુમનો અને વોટ સાથે ડુ, વોટ પ્લસ ડુ એના ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલા આમાંથી કોઈ પણ ક્વેશ્ચન બનાવતા પહેલા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવશું તો ઇઝી રહેશે. તો પહેલા ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે આપણે સૌથી પહેલા ડીડનો ઉપયોગ કરશું. ડીડ રોનકભાઈ ટોટ અનિયમિત ક્રિયાપદ છે એટલે આપણે એને મૂળ સ્વરૂપમાં લઈ આવશું. ટીચ અસ વેલ. આ થયું આપણું ઇન્વર્ઝન ક્વેશ્ચન. હવે આપણે હાઉનો પ્રશ્ન બનાવવો હશે તો વેલને કાઢી નાખશું. સૌથી પહેલા આપણે પ્રથમ સ્થાન તરીકે હાઉ લેશું. હાઉ ડીડ રોનકભાઈ ટીચ અસ, વેલ શબ્દ દૂર થઈ જશે અને જ્યારે જવાબ આપવાનો હશે ત્યારે અહીંયા સુધીનો ભાગ નામ કે સર્વનામ, ક્રિયાપદ અને કર્મ જે કંઈ આપેલું છે એને એમને રહેવા દઈશું ને પાછળ જવાબને ઉમેરીશું. એવી રીતે હુમ છે એનો પ્રશ્ન બનાવવો છે તો આપણે અહીંયાથી અસને દૂર કરીશું. આપણો ઇન્વર્ઝન ક્વેશ્ચન તો છે જ. હુમ ડીડ રોનકભાઈ ટીચ વેલ, અસ છે એ માત્ર દૂર થઈ જશે. અને વોટ સાથે ડુ, મતલબ કે આ ડુ છે એ તમારી વાક્યમાં આપેલી ક્રિયાને દૂર કરવાનું કહે છે. એટલે જ્યારે આપણે ક્રિયા દૂર કરીએ ત્યારે બાકીનો ભાગ છે એ ઓટોમેટિક બધો પાછળથી દૂર થઈ જાય છે. તો વોટ ડીડ રોનકભાઈ ડુ, આ ટોટ શબ્દ જ આખે આખો દૂર થઈ જશે. ડીડ ભૂતકાળ છે એટલે ફરી પાછું ડીડ નહીં વાપરીએ. વોટ ડીડ રોનકભાઈ ડુ. હવે જ્યારે આપણે આવા પ્રશ્નોનો જવાબ આપતા હશું ત્યારે પાછું ધ્યાન એ રાખવાનું છે કે વોટ અને ડીડ એને તો દૂર કરી દઈશું. જે ડીડ પછીનો શબ્દ છે નામ કે સર્વનામ હશે એનાથી જવાબ શરૂ કરીએ. રોનકભાઈ પછી એને જે કામ કરેલું હોય એ કામ એ પેરેગ્રાફમાંથી કે જે લાગુ પડતું હોય એ મૂકીને આપણે જવાબ પૂરો કરી શકીએ છીએ. નેક્સ્ટ, હી પ્લેડ ખોખો ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણે હુથી પ્રશ્ન બનાવવો છે, માત્ર સર્વનામ છે, સર્વનામને કાઢી નાખશું. હુ પ્લેડ ખોખો ઇન ધ ગાર્ડન. હુથી પ્રશ્ન બનાવવાનો છે. હુથી પ્રશ્ન આપેલો છે તો હુને દૂર કરી અને સીધું નામ કે સર્વનામ મૂકી દેશું તો આપણો જવાબ તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે વોટનો પ્રશ્ન બનાવવો છે. તો વોટનો પ્રશ્ન બનાવીએ એટલે વસ્તુ દૂર થશે. તો અહીંયા ખોખો છે એ વસ્તુ છે. વોટનો સમાનાર્થી વીચ લઈ શકીએ પણ વીચને સાથે મોટે ભાગે શબ્દની જરૂર પડે છે. તો ખોખો છે એ રમત છે એટલે વીચ સાથે ગેમ શબ્દ લઈને પણ બનાવી શકીએ. તો જ્યારે WH ક્વેશ્ચન બનાવશું ત્યારે પેલા ઇન્વર્ઝન ક્વેશ્ચન જોઈ લઈએ. ડીડ હી પ્લે, નિયમિત છે એટલે ઈડી કાઢી નાખશું. ડીડ હી પ્લે ખોખો ઇન ધ ગાર્ડન. હવે વોટથી પ્રશ્ન બનાવવો છે તો વોટ ડીડ હી પ્લે, ખોખો છે એ દૂર થઈ જશે ઇન ધ ગાર્ડન. અને વિચ ગેમથી કરવું છે તો પણ એ જ રીતે થશે. વિચ ગેમ ડીડ હી પ્લે ઇન ધ ગાર્ડન. વેરનો પ્રશ્ન બનાવવો છે. ઇન ધ ગાર્ડન છે સ્થળ છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન આપણું તૈયાર છે એને જ ધ્યાનમાં લેવાનું. સીધું વેર ડીડ હી પ્લે ખોખો. વોટ સાથે ડુનો બનાવવો છે
આગલા વાક્યમાં પણ વાત કરી હતી કે ઓટોમેટિક બાકીની વસ્તુ છે એ પાછળની રિમૂવ થઈ જાય. તો વોટ ડીડ હી, અહીંયાથી આ બધો ભાગની દૂર કરી દેશો. વોટ ડીડ હી ડુ. પછી જરૂર હોય તો ઇન ધ ગાર્ડન લખી શકો, પણ જરૂર રહેતી નથી. અને જવાબ આપતી વખતે જ્યારે આપણે પેરેગ્રાફમાં છે એ ધ્યાન લેવું પડે કે અહીંયાનો ડુ છે એ દૂર થઈ જશે અને એની બદલે વાક્યમાં આવતું ક્રિયાપદ છે લાગુ પડશે. હોમવર્કની અંદર આજે આપણે જે ટુ બી છે જોઈ ગયા. તો ટુ બી સાથે એટલે કે વોઝ વેર સાથે નામ કે સર્વનામ લાગુ પડતું કે વિશેષણ જે લાગુ પડે એના વાક્યો આઈ વોઝ, પછી તમારે જે નામ કે વિશેષણ લેવું હોય એ લઈ શકો છો. મોહન વોઝ એટલે મોહન કે એવી રીતે કોઈ પણ નામ લઈને પણ તમે વાક્ય બનાવી શકો. હેડ સાથે આપણી પાસે કોઈ વસ્તુ હોય તો એનું વાક્ય બનાવી શકો છો. આપણને કોઈ તકલીફ હોય તો એનું વાક્ય બનાવી શકો કે મોહન હેડ ફીવર, એવી રીતે મોહન હેડ એ બ્રધર, આવી રીતે તમે હેડ પછીના વાક્ય બનાવી શકો છો. અને એવી જ રીતે આપણે એક્શન વર્બ જોયા. તો આ બધાના આજે આપણે જે ટુ બી, ટુ હેવ અને એક્શન વર્બના જે વાક્યો જોયા છે એના સૌ પહેલાં એફર્મેટિવ એટલે કે હકાર વાક્યો 5 બનાવવાના બધાના. પછી એ બધાને ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવાના. પછી એ દરેકનો યસ અથવા નોમાં અને એવી જ રીતે WH પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. બધાના 5 WH છે, બધાના એક WH કરશો એટલે 5 પ્રશ્ન WH થઈ જશે. થેન્ક યુ.